જો આપણી પાસે ખૂબ જ ધન સંપત્તિ છે પરંતુ માનસિક શાંતિ નથી તો ધન સંપત્તિ વ્યર્થ છે. માનસિક શાંતિ ધનથી નહીં, સંતોષથી મળે છે. જેઓ વીતેલા સમયમાં ખોવાયેલા રહે છે તેઓ દુઃખી રહે છે. જેઓ ભવિષ્ય અંગે વિચાર કરે છે તેઓ અશાંત રહે છે. જેમનું મન શાંત છે તેઓ માત્ર વર્તમાન ઉપર ધ્યાન આપે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, નકારાત્મકતાથી બચવું અને આત્મવિશ્વાસ જાળવી રાખવો. ત્યારે જ અસફળ થયા પછી પણ મન શાંત રહેશે. જો આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખીશું તો મુશ્કેલ કામને પણ પૂર્ણ કરી શકીશું. આત્મવિશ્વાસ નબળો હશે તો સરળ કામ પણ પૂર્ણ થઈ શકશે નહીં. પોઝિટિવ રહો અને સુખી રહો. આલોચનાઓનો પણ ખુલ્લા મનથી સ્વીકાર કરો. પોતાની ખામીઓને સમજો અને તેને દૂર કરવાની કોશિશ કરો. ત્યારે જ જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે છે. એક ક્ષણનો ગુસ્સો આપણા જીવનની સુખ શાંતિ દૂર કરવા માટે ઘણો છે. એટલે બને તેટલું જલ્દી આ અવગુણ છોડી દેવો જોઈએ. લોકોની સુખ સુવિધા ઉપર ધ્યાન આપશું તો પોતાની વસ્તુઓનું સન્માન કરીશું નહીં. અસંતુષ્ટિ વધશે અને જીવન અશાંત બનશે. એટલે પોતાની પાસે છે તેનાથી સંતુષ્ટ રહેવું.